નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1796મો એપિસોડ અને 1796મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે આ પનીર ન ખાતા. હું દાવા સાથે કહું છું, જે પનીરની વાત હું કરવા જઈ રહ્યો છું એ પનીર કે પનીરમાંથી બનેલા ઉત્પાદનો ખોરાક ન ખાતા બીમાર પડશો, તમારી હોજરી બરબાદ થઈ જશે. જો કે હોજરી બરબાદ થઈ રહી છે એટલે બોલવું છે. બીજો મુદ્દો છે કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગલા. ગુજરાતનો એ સમાજ જેને ગુજરાતને સમૃદ્ધ બનાવવામાં રાત દિવસ એક કર્યો છે, એ સમાજ જે મહેનતુ છે, એ સમાજ જેને આપણે કોળી સમાજ તરીકે ઓળખીએ છીએ, તે કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતના જ નેતાઓના મતમતાંતરને લઈને બે ભાગલા પડ્યા છે. કુંવરજી બાવળિયા હાલ જે પોતાને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને સંગઠન ગણાવે છે, તેમની રીતસર સામે પડ્યા છે એટલે બોલવું છે. પણ શરૂઆત તમારા, મારા અને આપણા તમામના આરોગ્ય સાથે જોડાયેલા સૌથી મહત્વના મુદ્દાથી. પનીર, સફેદ દેખાતું આ પનીર આપણા ખોરાકનો, આપણા ડીશનો હિસ્સો બની ચૂક્યો છે. બે દશક પહેલા પનીર માત્ર ને માત્ર પંજાબી થાળી ડીશ હોય કે પંજાબી રેસ્ટોરન્ટ હોય એના પૂરતું હતું. પણ સમયાંતરે આપણો ખાવાનો ટેસ્ટ બદલાયો અને ભાગ્યે જ કોઈ ગુજરાતી થાળી પીરસતું રેસ્ટોરન્ટ એવું હશે કે જ્યાં પનીરની એક આઈટમ નહીં હોય. ભાગ્યે જ કોઈ લગ્નનો કાર્યક્રમ કે ધાર્મિક કે સામાજિક કાર્યક્રમ એવો હશે કે એની ડીશની અંદર, એના મેન્યુની અંદર પનીરની એક આઈટમ નહીં હોય. સ્ટાર્ટર હોય કે પછી સબ્જી હોય, દરેકમાં આપણને પનીર હવે ફરજિયાત દેખાવા લાગ્યું છે. પનીર આપણા શરીર માટે જરૂરી છે. પનીરમાં અઢળક પ્રોટીન છે. પણ એ ત્યારે, જો એ અસલી પનીર હોય તો, એ ત્યારે જે અસલી દૂધમાંથી બનેલું, મિલાવટવાળા કે યુરિયા નહીં, અસલી દૂધમાંથી, ગાય, ભેંસ, બકરી જે પણ દૂધ આપે છે, પાલતુ પશુ, એના દૂધમાંથી બનેલું પનીર હોય તો તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, ન માત્ર પનીર પણ આપણે ચીઝ પણ જે ખાઈએ છીએ ને એ પણ અસલી નથી. બજારમાં મળતા ચીઝ, બજારમાં જેમાં ચીઝ વપરાય છે એ બ્રાન્ડેડ બર્ગર આપણે ખાઈએ છીએ કે અલગ અલગ જેમાં ચીઝ નાખવામાં આવે છે, એ ચીઝ અને પનીર દૂધથી નથી બનતા. હું દાવા સાથે કહું છું, બજારમાંથી આપણે જે બલ્કમાં ખરીદીએ છીએ અથવા જે બલ્કમાં ખરીદીને રસોઈ બનાવે છે અને આપણને પીરસે છે, એનો 30થી 50% હિસ્સો મિલ્ક પ્રોડક્ટનો નથી. એ મિલ્ક પનીર નથી, એ મિલ્કથી બનેલું ચીઝ નથી, એ એનાલોગ નામનું એક નવા જ પ્રકારનું પનીર છે. સાચા અર્થની અંદર સરકારે જાહેરાત કરવી જોઈએ, નિયમ બનાવવો જોઈએ કે જે દૂધમાંથી નથી બનતું એને કોઈ પનીર આગળ શબ્દ વાપરે તો એની ઉપર ગુનો દાખલ થવો જોઈએ. જો કે સરકારે માત્ર ગાઈડલાઈન બહાર પાડી છે અને તમામ લોકો પાલક પનીર, ફલાણું પનીર બધી વાર્તાઓ કરે છે. હું એટલે જ કહું છું, પનીર ખાવાના અભરખા છોડી દેજો, અથવા તો ચેક કરજો કે તમે જે ખાઈ રહ્યા છો તે ખરેખર દૂધમાંથી બનેલું પનીર છે કે નહીં. છેલ્લા કેટલાક દિવસોથી સતત મીડિયાના અહેવાલો આવતા રહ્યા છે. કેટલાક મીડિયા હાઉસે ચકાસણી પણ કરાવી છે, તો 10માંથી 4-5 ડેરીની અંદર વપરાતું એ પનીર મિલ્ક પનીર નહોતું, એનાલોગ પનીર હતું, એવું પણ સામે આવ્યું છે. પણ દુર્ભાગ્ય એ છે, આપણે જાગૃત નથી થતા. આપણી ડિમાન્ડ છે એટલે આપણી એ ડિમાન્ડનો ફાયદો ઉઠાવનાર લોકોની કોઈ કમી નથી. અને આ જ કારણ છે કે દૂધ નહીં
પરંતુ એ પ્રોડક્ટ જેની અંદર એ પ્રકારનો ફેટ દેખાય છે, તરલતા છે, એવા પ્રોડક્ટથી અને એવા કેટલાક કેમિકલોનો ઉપયોગ કરીને પનીર બનાવવામાં આવે છે. ખાસ કરીને પામ ઓઇલનો ઉપયોગ કરાય છે. ન માત્ર પામ ઓઇલ પણ એની ચિકાશ વધારવા, પનીર જેવું જ બનાવવા અલગ અલગ પ્રકારના કેમિકલોનો પણ ઉપયોગ થાય છે. એસિટિક એસિડનો પણ ઉપયોગ થાય છે. અને એટલે જ અગાઉ પણ હું કાર્યક્રમ કરતો રહ્યો છું અને આજે ફરીથી કરું છું કે ન ખાતા પનીર, જો ભરોસો ન હોય, જો ચોકસાઈ ન કરી હોય કે આ મિલ્કનું છે. તો સુરતની વાત કરી લઉં. સુરતનો કિસ્સો છે. સુરતના પાંડેસરાની અંદર આ જથ્થો જોઈ લો. આ શંકાસ્પદ પનીર છે. પનીર બનાવતું કારખાનું ઝડપાયું છે. 1404 કિલો એટલે લગભગ 1.5 ટન શંકાસ્પદ પનીરનો જથ્થો એસઓજી પોલીસની ટીમે મનપાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને દરોડા કરીને પકડ્યો છે. અહીંયા માલિક હતો મહેશ શર્મા, જે મૂળ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી છે. છેલ્લા 2 વર્ષથી આ જ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. આશંકા છે કે આ પ્રકારનું પનીરનું રોજ 400 કિલો વેચાણ અહીંયા કરે છે. તપાસ દરમિયાન અહીંયા એસિડિક એસિડ, વિચારજો, એસિડિક એસિડ ટોયલેટ બાથરૂમ સાફ કરવા જે એસિડ વપરાય છે ને, એસિડિક એસિડનો જથ્થો ત્યાંથી મળ્યો છે. પામોલિન તેલના 15 ડબ્બા મળ્યા છે. મશીનરી મળી છે. કુલ 28 લાખનો સામાન જપ્ત કર્યો છે. દૂધ નથી મળતું, પામ ઓઇલ મળે છે, એસિડિક એસિડ મળે છે. આ જ પ્રકારે સુરતના પુણા વિસ્તારમાં ગયા મહિને એસઓજીએ રેડ કરી હતી અને 329 કિલો આ જ પ્રકારનું પનીર ઝડપાયું હતું. આ જ રીતે અમદાવાદની વાત કરી લઈએ તો અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આ પ્રકારની કાર્યવાહી કરી. તો વેજલપુરની વિજય ડેરીની અંદરથી અખાદ્ય પનીરનો 110 કિલો જથ્થો જપ્ત થયો હતો. નરોડા જીઆઈડીસીની કૃષ્ણા ડેરીમાંથી 49 કિલો જથ્થો જપ્ત કરાયો હતો. અલગ અલગ જગ્યાએથી આ પ્રકારે જપ્ત થાય છે. લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય છે, થોડો ઘણો દંડ થાય છે, પાછો ફરીથી એમનો વેપાર શરૂ થાય છે. ચાલુ માસ દરમિયાન નિકોલમાં બાર્બીક્યુ નેશનમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું આવતા નોટિસ ફટકારવામાં આવી હતી. ઠક્કર બાપા નગર વિસ્તારમાં જન કલ્યાણ ફાસ્ટફૂડમાં પણ વેજીટેબલ ફેટ ધરાવતું પનીર પકડાયું હતું. શું થયું? 10,000 રૂપિયા દંડ. પ્રાવધાન પણ એટલું જ. બાપુનગરમાં ધી લિયો પિઝા સ્ટોરમાં વેજીટેબલ ફેટ મળી આવતા દંડ ફટકારાયો હતો. નવરંગપુરાના કૃષ્ણા આલુ પરાઠામાં પણ આ જ પ્રકારે. વેજલપુરમાં જય ભવાની ભોજનાલય, એની અંદર પણ આ જ પ્રકારે પકડાયેલું. અમરાઈવાડીમાં પિઝાટ એકમ સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી થયેલી હતી. સવાલ એ છે કે આ અસલી દૂધમાંથી બનેલું નથી. અસલી દૂધ પણ નહીં, મિલાવટી દૂધ પણ નહીં. આ દૂધમાંથી બનેલું નથી, તો પછી એ પનીર ન હોવું જોઈએ. મારો આજનો મુદ્દો એ છે, સરકાર કાનૂન બનાવે કે જો દૂધમાંથી નથી બનતું, એટલે કે દૂધના કારણે મળતું પ્રોટીન એમાં નથી, જે આપણે પનીર સમજીને ખાઈએ છીએ, તો એને સ્પષ્ટ રીતે પનીર શબ્દનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. અને જે પણ પનીર શબ્દનો ઉપયોગ કરે એની સામે દંડની નહીં પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. મહેસાણામાં એક આખી ડેરી પકડાયેલી, એનો માલિક બદમાશી કરતો હતો. એના રિપોર્ટ આવ્યા તો એ રિપોર્ટમાં પણ સામે આવ્યું કે પનીર નથી, સિન્થેટિક પનીર હતું અને જે સંપૂર્ણ રીતે ઝેર હોય છે. દૂધનું નામો નિશાન નથી હોતું અને દૂધ પણ કેવી રીતે બને છે આપણે જાણીએ છીએ. તાજેતરમાં જ રેકેટ પકડાયેલું. યુરિયા, ડિટર્જન્ટ પાવડર, કોસ્ટિક સોડા, પામ ઓઇલ, થોડો ઘણો પાવડર, આ ભેગું કરીને લોકો દૂધ બનાવે છે. હવે એમાંથી કદાચ પનીર બને તો પણ કેવું બને આપ સમજી શકો છો. અને હું ફરીથી કહું છું, બલ્કની અંદર જે ખવાય છે, જે વેચાય છે, એની અંદર આ સવિશેષ હોય છે. એક કેટરિંગ હોય કે પછી ડેરી કે જેની કોઈ બ્રાન્ડ નથી, ત્યાં ચોક્કસથી સાવધાન રહેજો.
બારબેક્યુ ખાવાનો શોખ છે, સ્ટાર્ટરમાં પનીર, સોફ્ટ પનીર નથી ભાઈ, એ પનીર. અને એટલે જ આજે બોલી રહ્યો છું, તમે પનીર નથી ખાતા, એનાલોગ નામની કોઈ પ્રોડક્ટ ખાઓ છો જે તમને ક્યારેય પ્રોટીન નહીં આપે, બીમાર પાડશે. આ જ ચર્ચા કરવા માટે નરેન્દ્રભાઈ સોમાણી મારી સાથે જોડાયા છે. પ્રમુખ છે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરિંગના. ડૉક્ટર યોગેશ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે. બિમલભાઈ શાહ ઇન્ચાર્જ છે લેબ ઓફિસર પબ્લિક હેલ્થ લેબોરેટરી એમસી. વિમલભાઈ, આપનાથી શરૂઆત કરીશ. આપનો અનુભવ શું કહે છે? કેટલા પ્રમાણમાં અસલી પનીર જોવા મળે છે અને ભેદ છે શું અસલી પનીર અને કહેવાતા પનીરની વચ્ચે? પનીર ત્રણ પ્રકારના હોય છે. એક તો લો ફેટ પનીર, મીડિયમ ફેટ પનીર અને પનીર. પનીર એ પોતાની મિલ્ક ફેટની માત્રાને આધારે 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે FSSAIના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે. લો ફેટ પનીરમાં મિલ્ક ફેટની માત્રા 20%થી નીચે હોવી જોઈએ. મીડિયમ ફેટ પનીરમાં 20%થી 50%ની વચ્ચે હોવી જોઈએ અને પનીરમાં 50%થી ઉપર હોવી જોઈએ. આ બધા પનીરમાં મિલ્ક ફેટ જ હોવી જોઈએ, વેજીટેબલ ફેટ હોવું જોઈએ નહીં. વેજીટેબલ ફેટ હોય તો એ પનીર કહેવાતું નથી. એને બદલે એને એનાલોગ પનીર કહેવું કે નકલી પનીર કહેવું, જે કહેવું એ કહી શકાય, પણ એ પનીર હોતું જ નથી. અચ્છા, જે એનાલોગ છે આ પ્રાણી છે શું એનાલોગ નામનું? પેલું દૂધ આપતી આપણા ગાયના દૂધમાંથી બનેલું ઘી કે પનીર કે ભેંસના દૂધમાંથી બનેલું દૂધ કે પનીર, તો આ એનાલોગ કયા પ્રાણીમાંથી આવેલા દૂધમાંથી બને? એનાલોગ એ કોઈ પ્રાણીના દૂધમાંથી નથી આવ્યું, પણ એ જે આપણું દૂધ હોય એ દૂધમાં મિલ્ક ફેટ રિમૂવ કરી એની અંદર વેજીટેબલ ફેટ ઉમેરી અને પછી એનું દૂધનું સ્વરૂપ આપી ને એમાંથી પનીર બનાવવામાં આવે છે. એટલે એમાં મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટ હોય છે. વેજીટેબલ ફેટ એટલે પામોલિન હોઈ શકે, સોયાબીન હોઈ શકે કે કપાસિયા તેલ હોઈ શકે કે પછી એમાં વનસ્પતિ ઘીનો પણ ઉપયોગ થઈ શકતો હોય છે. એક સામાન્ય નાગરિક કેવી રીતે સમજી શકે કે આ પનીર છે અને આ પનીર નથી, એનાલોગ છે? હવે પનીર અને એનાલોગ પનીર જે આપણે અત્યારે કહી રહ્યા છીએ એ પ્રમાણે પનીર અને એનાલોગની વચ્ચે એની અંદર જે મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટ કે જે ફેટ છે એ ફેટના કોન્સન્ટ્રેશન રિમૂવ કરી અને ફેટના પર્સન્ટેજ કાઢવામાં આવે. એ પર્સન્ટેજ કાઢ્યા પછી એનું એક દરેક ઓઇલ કે ઘીનું એક ચોક્કસ આંકડો હોય છે કે જે વિટ્રો રિફ્રેક્ટોમીટર રીડિંગથી એ મપાય છે. એ 40થી 44ની વચ્ચે હોય, 40 to 44, તો એને મિલ્ક ફેટ કહી શકાય. પણ એ સિવાયનું આવે તો એમાં વેજીટેબલ ફેટની માત્રા હોય એવું કહી શકાય, પણ એને ફર્ધર લેબોરેટરીમાં એનાલિસિસ કરવામાં આવે અને રિચર્ડ મેસલ વેલ્યુથી એ માપવામાં આવે છે, જેમાં એ આંકડો 24થી ઓછો આવે તો એ વેજીટેબલ ફેટ છે એવું કહી શકાય. 24થી ઉપર આવે તો એમાં મિલ્ક ફેટ હોઈ શકે. આ જો લેબોરેટરીમાં આપણે ચકાસણી કરતા મારી ટીમને કહીશું, એ દ્રશ્યો બતાવીશું. મારે સાહેબ એ જાણવું છે, આ જે દ્રશ્યો છે એક્ઝેક્ટ મારા સમજવા હતા, આ કયા પ્રકારનો ટેસ્ટ છે અને એનાથી કેવી રીતે સમજી શકે? હા, આ જે ટેસ્ટ અત્યારે બતાવી રહ્યા છે લેબોરેટરીમાં એ ટેસ્ટ સ્ટાર્ચ માટેનો ટેસ્ટ છે, જેમાં નકલી દૂધમાંથી એટલે કે સ્ટાર્ચ, યુરિયા, કોસ્ટિક, પામોલિન ઓઇલ અથવા તો બીજા કોઈ વેજીટેબલ ઓઇલથી મિશ્ર કરી અને જે પનીર બનાવ્યું હોય એ પનીરમાં સ્ટાર્ચ હોય તો સ્ટાર્ચને આવી રીતે ચેક કરાય. આપણું જે પનીર હોય એને થોડુંક છીણી નાખવાનું, એની અંદર આપણે વાગ્યા ઉપર જે બીટાડાઇન સોલ્યુશન એટલે કે લેબોરેટરીમાં આયોડિન કહેવાય અને આપણે ઘર વપરાશમાં બીટાડાઇન હોય છે, એ બીટાડાઇનનો ડ્રોપ નાખવાથી અને પછી એને હલાવવાથી જો કાળો રંગ આવે તો એ સ્ટાર્ચની હાજરી બતાવે છે, એટલે ડુપ્લિકેટ પનીર કહી શકાય. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, નરેન્દ્રભાઈ સાથે વાત કરું. સોમાણી સાહેબ મારા એક મિત્ર વ્યવસાય સાથે જોડાયેલા છે, એમને મેં પૂછ્યું કે ખરેખર અસલી પનીર કેટલા રૂપિયામાં બને? તો એમને કહ્યું કે જો અસલી પનીરની માત્ર મટીરિયલ કોસ્ટ ગણીએ ને
તો 300 રૂપિયાની આસપાસ પડે, માત્ર મટીરિયલ કોસ્ટ, પ્રોડક્શનના ખર્ચા, એ પ્રોફિટ, ડિસ્ટ્રીબ્યુટરનો પ્રોફિટ, વીજળીના બિલ, ટ્રાન્સપોર્ટેશન એ અલગ. છતાં પણ આપણે જાણીએ છીએ 200-250 રૂપિયા બજારમાં બલ્કમાં પનીર મળે છે. ઘીની અંદર પણ આ જ પ્રકારે છે. 400 રૂપિયાથી નીચે ઘી કોઈને બને જ નહીં અને આ બજારમાં વેચાય છે. કેટરિંગની અંદર કોઈ સમજી શકતું નથી કે ખરેખર કયા પ્રકારનું પનીર વપરાય છે અને મેક્સિમમ પનીર બલ્કમાં વપરાતું હોય તો કેટરિંગમાં વપરાતું હોય. શું કારણ? એક પણ કેટરિંગમાં તમે જોયું સાહેબ, એક પણ કેટરિંગવાળાને ત્યાં કે એનાલોગ પનીરની સબ્જી, પાલક પનીરની જગ્યાએ એનાલોગ પાલક કેમ નહીં? તમને નથી લાગતું સમય આવી ગયો છે સ્પષ્ટ લખવું? ના, એવું નથી. તમે સમજાવો કે તમે જે રીતે કીધું, અત્યારે અમે બી આખા બજારમાં ફરીએ છીએ. 90% કેટરિંગમાં કે 90% હોટલોમાં સારો પનીર જ મળે છે કે જેને મલાઈ પનીર તરીકે યુઝ કરવામાં આવે છે. આજે તમે દરેક ડેરીને હતા જો મલાઈ પનીર, જે મલાઈ પનીર હોય છે એનો ફેટ મોટું ઊંચું જ હોય છે. પણ હવે ત્યાં ઘણી જગ્યાએ તમે જેમ કીધું ભેળસેળ તો તમે આજે વર્ષોથી 10% રેસ્ટોરન્ટમાં પહેલાં બી થતી આવી છે અને આજે બી થતી આવી છે. યા તો શું છે કે જે તમે સસ્તું ખાવાના વિચારમાં આજે લારી ગલ્લાઓમાં તમે આજે કોઈ હવે સિટીમાં જે લારીઓ છે હવે ત્યાં તમે આજે સેન્ડવિચ, ચીઝ સેન્ડવિચ જે આજે કોસ્ટ જ એટલી આવતી હોય એનાથી અડધા ભાવમાં એ લોકો વેચતા હોય, લોકો ત્યાં લાઈન લગાવતા હોય અને ઘણા સસ્તું મળતું હોય એટલે ઘણા લોકો લાઈન લગાવીને જતા હોય. એટલે એવી જગ્યાએ 100% આવી વસ્તુ ડુપ્લિકેટ યુઝ થતી હોય છે અને આ વર્ષોથી થતી આવી છે. આજે નવું નથી. આજે પણ અત્યારે શું છે, લોકો જાગૃત થયા છે એટલે લોકોમાં થોડી જાગૃતિ આવી છે એટલે થોડા એ સારું છે કે લોકો જાગૃત થાય અને સારા પ્રોડક્ટો ખાતા થાય. આજે અમે ઘણી વખત આજે કેટરિંગમાં અમે ડીશે 2,000થી 3,000 ડીશ લેતા હોઈએ છીએ ત્યારે ઘણા કેટરર્સ આર્ગ્યુ કરતા હોય છે કે આ બજારમાં તો 700 મળે, તમે કેવી એટલા પૈસા લો છો? પણ એ વસ્તુના જ આખા પૈસા હોય છે. એટલે જે સારી વસ્તુ આપે એટલે ગ્રાહકોએ સમજવું જોઈએ કે તમે સસ્તું ખાવું છે કે સારું ખાવું છે. એટલે આ તો મેઇન શું છે કે FSSAI ફૂડ ડિપાર્ટમેન્ટે સ્ટ્રોંગ થવું પડશે. સોમાણી સાહેબ, જેટલું પનીર ખવાય છે ને હા, સાહેબ, હા. તમે કીધું ને 10-20 વર્ષમાં પનીરનો 100 ગણો વપરાશ વધ્યો છે ગુજરાતમાં. મારા ખાનદાનમાં મારા બાપાના સમયમાં કોઈએ પનીર જોયું જ નહોતું. હું 12મા ધોરણમાં આવ્યો ને, હું વાત કરું 75, 85, 87ની, મેં 87 કે 90માં પહેલી વાર પનીરની પ્લેટ ખાધી. અત્યારે ભાગ્યે જ કોઈ ગામડાનું બાળક બી એવું બાકી નહીં હોય જે પનીરની પ્લેટ નહીં ખાતું હોય. વપરાશ 100 ગણો વધ્યો સાહેબ. સાંભળો ને, ચારે બાજુ આવી ગયું છે. સાંભળો તો ખરા, પશુઓ 5% નહીં 25% ઘટ્યા. તો પછી તમે કહો 10% ડુપ્લિકેટ ક્યાંથી સાહેબ મારવામાં આવે? મને સમજાવો ને, મને આટલું ઘડી સમજાવી દો. ચલો, પશુપાલનનો ધંધો કેટલો નથી. આપણે ઉભારણ પણ લાવા ક્યાંથી? આભલામથી વરસાદ જોડે તો દૂધ પડે નહીં ને, દૂધ વરસાદ જોડે જ પડે નહીં ને. પશુપાલનનો ધંધો મારા ખાનદાનમાં મારા 10 ઘર હોય ને તેમાંથી 7 ઘરનો હતો. હું પટેલનો દીકરો છું. ગામડામાં મારા 10 ઘરમાંથી 7 ઘરમાં થતો હતો. હાલ 10 ઘરમાંથી 1 ઘરમાં નહીં થતો. બરાબર? મારા 10 ઘરમાં એક જ ઘરમાં કદાચ કોઈ અમદાવાદ કે મુંબઈ રહેવા ગયા એમને પનીર ખાધેલું. હાલ 10 ઘરમાંથી 1 ઘર બાકી એમથી પનીર ના ખાતું હોય કે આ પ્રોડક્ટ ના ખાતું હોય તો એ દૂધ આવા ક્યાંથી? વરસાદમાં પડે? આવી રીતે જ બને ને સાહેબ. આપણે 10% કેવી રીતે કહીએ? મને સમજાવો, એક ઘડી સમજાવો, દૂધ સમોથી આવી જાય. ના, રોનકભાઈ, એવી વાત માનવી સાચી નથી. આ તો શું છે કે તમારી વાત સાચી છે કે જે પહેલાં પનીરનું પ્રમાણ ઓછું હતું પણ આજે બી એવું વસ્તુ છે કે ઘણી વસ્તુ જે પહેલાં દૂધના પ્રોડક્ટ ખાતા હતા આજે લોકો વેગન થઈ ગયા છે. એ લોકો વેગન થયા પછી એ લોકો દૂધના પ્રોડક્ટ બી નથી ખાતા. એવું શું છે કે એવું આપણે ગણિત જઈએ તો આપણે ગણી ના શકીએ. ઘણા લોકો આજે જે વેજીટેરિયનમાં વેગન થઈ ગયા છે કે જે એનિમલ પ્રોડક્ટ ખાતા જ નથી. એવો મોટો વર્ગ થઈ ગયો છે હવે. તમે આજે દરેક જગ્યાએ જુઓ એટલે આ એવું છે કે નવા લોકો ખાતા થયા છે, જૂના નવા અમુક લોકો ખાતા હતા એ લોકોએ બંધ કર્યું છે. સાહેબ 2% વેગન હશે, તમારે કેટરિંગમાં વેગનનું કાઉન્ટર લગાવવું ના, પડશે. આજે હું તો બજાર ખુલ્લું છે. આજે અમે બી અમારા હોટલમાં દરેક જગ્યાએ જો સેમ્પલ, દરેક વસ્તુના સેમ્પલો રાખીએ. તમારી હોટલની નહીં, તમારી બ્રાન્ડ છે, તમારી પ્રતિષ્ઠા છે, એની વાત નથી કરતો મોટા ભાઈ. હું તો જનરલાઇઝ કરું છું અને હું કહેતો કેટરિંગ વાળા ચોર. હું એમ કહેવા માંગુ છું કે આ સિસ્ટમ સાચી છે પણ કહેવાનો મતલબ શું છે કે આ થાય છે ડુપ્લિકેટ આજનું નહીં, વર્ષોથી થાય છે. એવું ખાલી દૂધ ડેરી પ્રોડક્ટમાં નહીં. આ તમે જે ચોખ્ખું ઘી કહો છો એ કોઈ બી હિસાબે જે બજારમાં મળે છે એ ભાવમાં પોસાય જ નહીં. એટલે પહેલાથી આ કાયદા બનેલા છે ફૂડ સેફ્ટીના, એ વર્ષોથી સેન્ટ્રલથી કાયદા બનેલા, ક્યાંથી કાયદા બને, એ કાયદાઓમાં ફેરફાર કરવાની બહુ જરૂર છે કે આ કાયદા બધા જૂના જમાનાના અમુક બનેલા છે એને અત્યારના ટાઈમ પ્રમાણે કાયદાને
જે બહુ જરૂરી છે કે અત્યારે ચેન્જ બિલકુલ, કરવા સર. બહુ જરૂરી છે. હું સૌથી પહેલાં એ કહું ફૂડના જે કાયદાઓ છે એમને ચેન્જ કરવું બહુ જરૂરી છે. સોમાણી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર યોગેશ ગુપ્તા સાહેબ છે. ગુપ્તા સાહેબ 20મી-25મી વાર તમે જોડાયા છો આ મુદ્દે, પણ હવે આપણે ક્લિયર છીએ, મિલાવટ નહીં, આ બોગસ પનીર છે ખાવાનું બંધ કરો, અથવા મિલ્ક પનીર મોટા અક્ષરથી લખો, અથવા તો આ બોગસ પનીર છે, આ મિલ્કવાળું પનીર નથી એવું બોર્ડ મારવાનું ચાલુ કરો. આપ શું માનો છો? કેટલું જરૂરી છે માનવ શરીર માટે આ ભેદ ક્લિયર કરાવવાનું? રોનકભાઈ, સાચું કહું ને તો પનીર આપણો હીરો કહેવાય. પનીર આપણા દરેક ખોરાકમાં હોય છે. એ ખાલી ખોરાકની ડેલિશિયસ ના કહેવાય, પણ આજે ડૉક્ટર છે કે ન્યુટ્રિશનિસ્ટ છે કે હેલ્થ ઇન્ફ્લુએન્સર છે ને, એ બી શું કહે આપણને કે વેજીટેરિયન ખાનારને તો ખાલી પનીર જ મળે, કેમ કે એમાં પ્રોટીન સૌથી વધારે હોય. આપણે નોનવેજ ખાતા નથી, એટલે આપણને પનીર જ સોર્સ છે પ્રોટીનનું. એટલે આપણા બાળકોને, આપણા પ્રેગ્નન્ટ લેડીઝને, વડીલોને પનીર પર વધારે રાખીએ. હવે આપણે રેસ્ટોરન્ટમાં બી જઈએ ને ત્યારે બી આપણે પનીર ખાઈએ. એટલે અત્યારે આપણે એક સાહેબને સાંભળતા હતા કે મોંઘું હોય અને સસ્તું લો છો ને એટલે તમને ખરાબ પનીર મળે છે. તો તમને ફેબ્રુઆરી 2026માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 મોટા હોટલ અને રેસ્ટોરન્ટ પર રેડ પાડી હતી, જેમાં એમને ફેક પનીર અને અડલ્ટ્રેટેડ પનીર મળી આવ્યું હતું અમદાવાદની અંદર. 176 કિલો પનીર. એટલે એ વાતમાં કોઈ માલ નથી. જ્યારે ભાઈ કહેતા હોય કે સારું પનીર જ મળે છે 90% જગ્યા પર, ના, તમારી વાત એકદમ સાચી છે કે પનીર ખાવાનું હવે રેસ્ટોરન્ટ અને ફૂડમાં અને હોટલ્સમાં બંધ કરવું જ પડશે, અને બહારથી પનીર મંગાવવાનું બંધ કરવું જ પડશે. હવે ઇમ્પોર્ટન્ટ મુદ્દો શું છે સાહેબ? તમે જે કીધું ને કે સરકારશ્રીએ પનીર ના હોય ને તો એવું લેબલ લગાવવું જોઈએ. આપણા દેશની બલિહારી શું છે કે તમને ખબર છે, મને ખબર છે કે ફૂડ અડલ્ટ્રેશન એ બહુ જ કોમન છે. આપણને પોઈઝન પીરસવામાં આવે છે, પણ આપણા દેશની જનતાનો એક તો શું પ્રોબ્લેમ છે કે એમને ખબર જ નથી કે ફૂડમાં, પાણીમાં ને દવામાં શું ચાલી રહ્યું છે. એમને તો એમ જ છે કે મારું સરકાર છે ને એ જોતી રહેશે. પણ સૌથી ફની પાર્ટ શું છે, વસ્તુ શું છે કે જે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટને આપણે સોંપ્યું છે ને, એ લોકોને એકદમ જડ બની ગયા છે. એક ડિપાર્ટમેન્ટ દરેક જગ્યાએ લોગો લગાવી દેવાનું કહે છે, એટલે પોઈઝન પણ વેચી શકો ફૂડ રીતે. લોગો લગાવી દો, એટલે લેબલ લગાવી દો ને, તો તમે પોઈઝનને બી ફૂડ બનાવીને વેચી શકો. અને એક ડિપાર્ટમેન્ટ એવું છે કે જે મારા બાળકો મળતા પણ હોય ને તો એને જરા બી એના પેટમાં પાણી નથી હલતું. અને બીજી વસ્તુ હવે તમે કીધી આપણે પનીર નથી. એ સરકારશ્રીએ શું કર્યું છે તમને કહું, 2011ની અંદર આ ફૂડવાળાઓને, આ રેસ્ટોરન્ટવાળાઓને, આ પનીર વેચનારોને એવી છૂટ આપી કે તમે પનીર પર જો એનાલોગ લખી નાખો ને તો તમે એ વેચી શકો. એ પોઈઝન ના કહેવાય, એ ખરાબ ના કહેવાય, એ ડેરી પ્રોડક્ટ ના કહેવાય, એમ સમજી લેવાનું તમારે. એટલે એનાલોગ પનીર, તમને જે માહિતી આપવામાં આવી રહી છે ને અત્યારે એ ખોટી છે. એનાલોગ પનીર એમાં દૂધ હોતું જ નથી. એનો ડેફિનેશન જ એ છે કે એમાં દૂધ જ ના હોય, એમાં વેજીટેબલ ઓઇલ જ હોય, એમાં સ્ટાર્ચ જ હોય, એમાં ઇમલ્સિફાયર જ હોય. એટલે જ્યારે તમે સરકારશ્રીએ જ એવું નક્કી કરી લીધું હોય કે આવી વસ્તુને પણ એનાલોગ પનીર બનાવીને આ લોકો વેચી શકે, ત્યારે તમે આ લોકો ઉપર કોઈ આશા ના રાખી શકો. તમારે એનાલોગ પનીર બનાવવાની જરૂર શું છે? તમારે એનાલોગ પનીર બનાવીને મને વેચવાની જરૂર શું છે? જ્યારે તમને ખબર છે કે મારો બાળક, મારું વડીલ ને મારી પ્રેગ્નન્ટ લેડી આ પનીર ખાય છે પ્રોટીનના નામે, તો તમારે એનાલોગ પનીર અલાઉ કેમ કરવાનું આવે? હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે સાહેબ ખબર છે? આપણે અત્યારે પ્રોગ્રામ ચલાવીએ છીએ કે આપણે લોકોએ જાગૃત થવાની જરૂર છે. આપણે આ ટેસ્ટ જોઈ લેવાની જરૂર છે. આ ટેસ્ટ દ્વારા આપણે નક્કી કરી લો કે પનીર ખાઈએ છીએ સારું છે ખરાબ છે. કઈ રીતે? એની અંદર ખાલી તમને સ્ટાર્ચ ખબર પડે, એની અંદર તમને ખબર પડે કે આ મિલ્કથી બનેલું છે કે રબરનું પનીર છે, પણ એની અંદર બેક્ટેરિયા છે, એની અંદર કેમિકલ છે, એની અંદર આ એસિટિક એસિડ એટલે કે જે સિન્થેટિક એસિટિક એસિડ છે, વિનેગર નહીં, સિન્થેટિક વિનેગર છે, એ બધું તો તમને આપણા ત્યાં ઘરમાં ખબર પડે એવું જ નથી. એટલે આપણા વારે જેને આવવું જોઈએ ને એ આપણો સહારો છોડી ચૂક્યા છે. એટલે તમે જે આશા કરો છો ને કે આપણને કોઈ ન્યાય મળશે, એ નહીં મળે. આપણને પોઈઝન ઓન પ્લેટ મળી ચૂક્યું છે, અને આને હે ને બહુ સહેલાઈથી આ લોકો પાર પડી જાય છે. થોડુંક જ થાય છે, આટલી જ જગ્યાએ થાય છે, આ લારી ગલ્લાવાળાઓ કરે છે. બાપુ, દરેક હોટલ, દરેક રેસ્ટોરન્ટ, દરેક મોટી કંપનીઓ, તમે અત્યારે કેવું બતાવ્યું ડેરી પ્રોડક્ટ, કેટલા ડેરીના એ લોકો ચકાસેલા? તમે એએમસીના FSSAને પૂછો કેટલા ડેરીને એ લોકોએ ચકાસ્યા હતા, તો તમને ખબર પડશે મોટી મોટી ડેરીને ત્યાં એ લોકોને ફેક અને અડલ્ટરેટેડ પનીર મળ્યું છે. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, આપણા માતા પિતા, આપણા દાદા દાદી, આપણા વડીલો આપણા કરતાં આરોગ્યને લઈને વધુ ગંભીર અને વધુ સમજુ હતા. એટલે મિલ્ક પ્રોડક્ટ જે પણ બનતી ને એ ઘેર બનતી. છાશ તૈયાર નહોતા લાવતા પાઉચવાળી કે બોટલવાળી,
દહીં ઘેર બનાવતા, મલાઈ ઘેર બનતું, મલાઈમાંથી ઘી ઘેર બનતું, અરે શ્રીખંડ ઘરે બનતું, લટકાઈ રાખતા બાંધીને, પનીર પણ ઘેર બનતું, ખાતા પનીર આપણે, પ્રોટીન આવતું પેટમાં. બસ તકલીફ આ છે, મિલ્ક પ્રોડક્ટ કરીએ છીએ, પણ ખરેખર એ મિલ્ક પ્રોડક્ટ છે કે નહીં એ આપણે નથી જાણતા. અને જ્યારે નથી જાણતા અને જણાવવાની ફરજવાળા નથી જણાવતા, ત્યારે અથવા જે પણ કેટરિંગવાળા હોય, જે પણ હોટલ રેસ્ટોરન્ટવાળા હોય, જે પણ ડેરીવાળા હોય, એમના માટે ફરજિયાત કરવું જરૂરી છે. એક બોર્ડ મારે કે આ મિલ્ક પનીર અહીંયા વેચીએ છીએ, એનો ભાવ આ એનાલોગ છે, બ્રેકેટમાં પનીર છે કે નહીં અને જે લખવું હોય એનો ભાવ આ છે. આ નથી થતું ને એટલે જ આપણે છેતરાઈએ છીએ. ન માત્ર છેતરાઈએ છીએ પણ આપણા આરોગ્યને નુકસાન થાય છે. મેં એટલે જ આ ટાઇટલ આપ્યું કે આ પનીર ના ખાતા ભાઈ, ઘેર બનાવીને ખાવું એ ખાવાનું, જે નામ સમજીને ખાવું એ ખાવાનું. હું તો બોલીશમાં લઈશ એક બીજો મુદ્દો, અને મુદ્દો છે કોળી સમાજમાં કેમ વિવાદ થયો, કોળી સમાજના સંગઠન બે ભાગમાં કેમ વહેંચાય.